સરહદી વિસ્તાર એવા ચંદનગઢમાં દેશી ગરબાની પરંપરા જીવિત. ત્યારે વાવથરા જિલ્લાના સરહદી પંથક ધરણીધર તાલુકાના ચંદનગઢ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશી ગરબાની પરંપરા જોવા મળે છે. ગામમાં કોઈ પણ સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કર્યા વગર દેશી ઢોલના તાલે મોઢે ગરબા ગવાય છે અને ખેલૈયાઓ ગરબે ઘૂમે છે. સરહદી પંથકના કેટલાય ગામડાઓમાં આજે પણ પ્રાચીન દેશી ગરબાની પરંપરા જોવા મળે છે. વાવ થરાદ જિલ્લાના સરહદી પંથકના એવા કેટલાય ગામડાઓ છે જ્યાં હજુ સુધી પણ પ્રાચીન ગરબાની પરંપરા જળવાઈ રહી છે. અહીંના લોકો મોઢેથી માતાજીના ગરબા ગાઈને તેમની આરાધના કરે છે. આજના સમયમાં પણ અહીં ઓર્કેસ્ટ્રા કે સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કર્યો નથી. ગરબામાં ગામના એક બે મોભી ઊંચા અવાજે અથવા માઇક દ્વારા માતાજીના ગરબા અને ગીતો ગાય છે. ખેલૈયાઓ તાળીઓ પાડીને તેમાં સૂર પુરાવે છે. તેનાથી ભક્તિમય વાતાવરણનું સર્જન થાય છે. કોઈપણ પ્રકારના સંગીત વગર આ પ્રાચીન ગરબા જોવાનો અનેરો આનંદ જોવા મળે છે. આ ગરબામાં માત્ર દેશી ઢોલના તાલે ખેલૈયાઓ ગરબે ઝૂમે છે, જેમાં મોટી ઉંમરના પુરુષો માતાજીની આરાધના કરતા જોવા મળે છે. આજે અમારા ચંદનગઢ ગામની અંદર અમારા લોક સાંસ્કૃતિક કાર્યક્રમ તરીકે અત્યારે જે અમારા સાદા નવરાત્રા અત્યારે અમે ગૌરાવી રહ્યા છે, કોઈ આ સાઉન્ડનો ખર્ચા વગર અને સાદીની રીતે અમારા જે લોક નૃત્યની અંદર જે અમારા જેના પૌરાણિક જે અમારા મોટા માણસો જે અમને ગૌરાવી રહ્યા છે, ત્યાંથી અમને સારો અને સાંસ્કૃતિક વારસો જાણવા મળ્યો છે. ત્યાંથી અમને બહુ ખુશી છે કે અમારા અત્યારે યુવા વર્ગની અંદર પણ અત્યારે આ જે જૂની રીતની અમારે ચાલી આવી છે.